DM ન્યૂઝ ગુજરાતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને લઈને બનાસકાંઠા તંત્ર સજ્જ બન્યું. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાતા બનાસકાંઠામાં આવેલા ભારત પાકિસ્તાની નળાબીડ બોર્ડરના સુઈગામ અને વાવના ગામોને એલર્ટ કરાયા છે. તંત્ર અને પોલીસ દ્વારા સુઈગામના ગામોમાં પેટ્રોલિંગ વધારાયું છે અને ગામડાઓના લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે. ત્યારે આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા બનાસકાંઠાના પાલનપુરમાં કલેક્ટર કચેરીમાં જિલ્લાનું કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જ્યાં એક મામલતદાર સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી અને કર્મચારીઓ 24 કલાક ખડે પગે ફરજ બજાવી રહ્યા છે. જિલ્લાના કંટ્રોલ રૂમમાં સ્ટેટ મોનિટરિંગ ટીમ અને રાજ્ય સરકાર સાથે સંપર્ક કરવા માટે એક હોટલાઇન, સેટેલાઇટ ફોન તેમજ લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરાઈ રહ્યો છે. કોઈપણ પરિસ્થિતિ વચ્ચે લોકો અને અધિકારીઓ તથા તંત્ર સુધી માહિતી પહોંચાડવા માટેની તમામ જરૂરી વ્યવસ્થાઓ કંટ્રોલ રૂમમાં ઊભી કરવામાં આવી છે. તો આ કંટ્રોલ રૂમ થકી બોર્ડર ઉપર થતી તમામ ગતિવિધિઓની પળે માહિતી મેળવાઈ રહી છે. જિલ્લાના તમામ તાલુકા મથકો અને અન્ય વિભાગો સાથે સંપર્ક સાધીને જરૂરી નિર્દેશ અપાઈ રહ્યા છે. ધાનેરાની રેલ નદીમાં પાણીનો પ્રવાહ થયો શરૂ. ચોમાસામાં કોરી રહેતી નદીમાં ઉનાળે આવ્યું પાણી. ધાનેરાની રેલ નદીમાં પાણીનો પ્રવાહ થયો શરૂ. ચોમાસામાં કોરી રહેતી નદીમાં ઉનાળે પાણી આવ્યું. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં રેલ નદીમાં પાણી વહેતા થયા છે. ધાનેરાના રૂણી રામપુરા રાજોડા સુધી પહોંચ્યું નદીનું પાણી. રેલમાં નદીમાં પાણી આવતા બોર્ડર વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે થેલેસેમિયા સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન. વિવિધ વિભાગના કુલ 350થી વધારે વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ તથા માર્ગદર્શન અપાયું. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર R.M. ચૌહાણના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી ખાતે થેલેસેમિયા સ્ક્રીનિંગનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી કલ્યાણની કચેરી દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્યના શાખા તેમજ અમદાવાદના સહયોગથી આ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં સરદાર કૃષિ યુનિવર્સિટી મહાવિદ્યાલય અને પોલિટેકનિકના પ્રથમ સત્રના તમામ વિદ્યાર્થીઓ તથા અગાઉના વર્ષમાં થેલેસેમિયા સ્ક્રીનિંગથી વંચિત રહેલા વિદ્યાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પનું આયોજન વીર સાવરકર હોલ યુનિવર્સિટી ભવન ખાતે કરવામાં આવ્યું હતું. સદર પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા આસ્પી પોષણ અને સમુદાય વિજ્ઞાન મહાવિદ્યાલયના આચાર્ય શ્રી ડોક્ટર S.R. વ્યાસ અને ફૂડ ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય શ્રી ડોક્ટર J.J. ધડુક ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ થકી વિદ્યાર્થીઓને થેલેસેમિયા, સિકલ સેલ શું છે, થેલેસેમિયા મેજર કે થેલેસેમિયા માઇનોર આવે તો શું કાળજી રાખવી જોઈએ, તેના અંતર્ગત વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ટેસ્ટિંગ માટેના સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કુલ 350થી વધારે વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ કરાયું હતું. સદર થેલેસેમિયા સ્ક્રીનિંગ કેમ્પને સફળ બનાવવા માટે નિયામક શ્રી વિદ્યાર્થી કલ્યાણ ડોક્ટર K.P. ઠાકર અને ખેતીવાડી અધિકારી ડોક્ટર રાજેશકુમાર પટેલ અને તેમની સમગ્ર ટીમ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાંથી ઝડપાયેલા 4823 કિલોગ્રામથી વધુ માદક પદાર્થનો પોલીસે કર્યો નાશ. જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાંથી ઝડપાયેલા 4823 કિલોગ્રામથી વધુ માદક પદાર્થનો પોલીસે કર્યો નાશ. બનાસકાંઠા પોલીસે 181 કરોડ ઉપરાંતના ગાંજા, સોશ ડોડા, ચરસ, MD ડ્રગ્સનો મુદ્દામાલ નાશ કર્યો હતો. જિલ્લાના અંબાજી, અમીરગઢ, આગથડા, છાપી, ડીસા રૂરલ, થરા, શિહોરી, ધાનેરા, વડગામ, હડાદ સહિતના 21 નાર્કોટિક્સના ગુનાઓમાં ઝડપાયેલા મુદ્દામાલનો નાશ કર્યો છે. ભુજ ખાતે સૌરાષ્ટ્ર એન્વાયરમેન્ટ ફેક્ટરી ખાતે પાલનપુર DYSP, SOG, PI સહિતના અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા સરહદી ગામોમાં જળબસલાક સુરક્ષા તંત્ર એલર્ટ થયું છે. પોલીસ દ્વારા સરહદી ગામોમાં સુરક્ષા વધારી પેટ્રોલિંગ શરૂ કરાયું છે. વહીવટી તંત્ર દ્વારા પર્યાવરણ સુરક્ષાને લઈને માસ્ટર પ્લાન ઘડી અને તમામ પ્રકારની સુરક્ષાઓથી તંત્ર સજ્જ બન્યું છે. ભારત પાકિસ્તાન વર્તમાન સ્થિતિને જોતા ભારત પાકિસ્તાન સરહદે આવેલા બનાસકાંઠા જિલ્લામાં પણ વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના સિનિયર અધિકારીઓએ બેઠક યોજી સરહદી વિસ્તારમાં સુરક્ષા માટે માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે. જો કોઈ આપતકાલીન સ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા ઇમરજન્સી હેલ્થ સેન્ટર, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, ઇન્ડો પાકિસ્તાન બોર્ડર પર સિવિલિયન્સના જવા પર પ્રતિબંધ સહિતના જરૂરી પગલાં લેવાયા છે. આ ઉપરાંત જિલ્લા પોલીસ દ્વારા સરહદી ગામોમાં સતત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી પરિસ્થિતિ પર સજાગ નજર રાખવામાં આવી રહી છે. તેમજ જિલ્લાના સરહદના 24 ગામોના લોકોને જો સ્થળાંતર કરવાની જરૂરિયાત ઊભી થાય તો તેમને સુરક્ષિત સ્થળે ખસેડવા, રહેવા, જમવા, આરોગ્ય વગેરે માટેનું ફૂલ પ્રૂફ પ્લાન તૈયાર રાખવામાં આવ્યું છે, તેવું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.
જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવ ભરેલી પરિસ્થિતિને જોતા જ સરહદી ગામોમાં સુરક્ષાના પૂરતા બંદોબસ્ત કરાયા છે. તેથી જિલ્લાવાસીઓએ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપવું નહીં, તેમ જિલ્લા પોલીસ વડાએ પણ વધુમાં ઉમેર્યું હતું. નિર્માણ થયું છે, પોલીસ અને તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી છે તે હાથ કરવામાં આવી છે? બનાસકાંઠા જિલ્લો જે છે એ પાકિસ્તાન સરહદને અડીને આવેલો જિલ્લો છે. પોલીસ દ્વારા જે છે એ સતત ગામડાઓ સરહદ સાથે જોડાયેલા છે તે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અમે લોકો વ્હીકલ ચેકિંગ બી કરી રહ્યા છે. પરંતુ ચેનલના માધ્યમથી દરેક નાગરિકોને જણાવવા માંગીશ કે ખોટી અફવાથી દરેક નાગરિકો દૂર રહે છે. કોઈ પણ પેનિક થાય એવી કોઈ સિચ્યુએશન નથી. દરેક વસ્તુ જે છે એ અંડર કંટ્રોલમાં છે અને પોલીસ ઉપર અને તમામ બાકી એજન્સી ઉપર વિશ્વાસ રાખે. કોઈ પણ એવી પરિસ્થિતિ હશે તો અમે સૌથી પહેલાં આપણા જ ચેનલના માધ્યમથી લોકોને જણાવીશું. હાલમાં પરિસ્થિતિ ખૂબ શાંત છે. લોકો કોઈ પેનિકમાં ના આવે. જો કોઈ પણ બ્લેકઆઉટનો મેસેજ મળે છે તો બ્લેકઆઉટનો મેસેજ એટલા ગામડાઓ પૂરતો હોય છે, તે માત્ર પ્રિકોશન માટેનો હોય છે, તકેદારી માટેનો હોય છે, જેથી કરીને કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ નાગરિકોએ ગભરાવું નહીં. પોલીસ તરીકે અમે અને તમામ બાકીની એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે. થેન્ક યુ. જય હિન્દ. તૈનાત કરાઈ છે, કેટલા ડોક્ટર્સ, કેટલા મેડિકલ સ્ટાફ, એની કોઈ વ્યવસ્થા? સરહદી વિસ્તારના જે ગામો છે એમાં જે આપણા પેરામિલિટરી ફોર્સ છે એમના માટે પણ ઇમરજન્સીમાં જે મેડિકલ સુવિધાનું અલગથી સેન્ટર ઊભું થાય તેવી પણ અત્યારે વ્યવસ્થા ચાલી રહી છે. આ ઉપરાંત જે પણ આરોગ્ય કેન્દ્રો છે, જે પણ હોસ્પિટલ છે, એ પણ તમામ મેડિકલ સુવિધાથી સજ્જ છે. આ ઉપરાંત જે મેડિકલ એસોસિએશન છે તેમને પણ સાથે રાખી અને ઇમરજન્સીની સિચ્યુએશનમાં જે ખાનગી ડૉક્ટરો અને હોસ્પિટલો પણ સહયોગ કરે એ માટેના પણ પ્રયત્નો હાલમાં ચાલી રહ્યા છે. સરહદી વિસ્તાર અને જિલ્લા વહીવટીતંત્રની શું ખાસ તૈયારીઓ? હાલના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બોર્ડર પાસે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના અનુલક્ષીને ગઈકાલે રાત્રે અંદાજિત 9:45 વાગ્યાની આજુબાજુ સુઈગામ અને વાવ તાલુકાના સરહદી નજીકના 24 જેટલા જે ગામો છે એમાં બ્લેકઆઉટનું પાલન કરવામાં આવ્યું હતું અને તમામ જે ગ્રામજનો છે એનો સહયોગ મળ્યો હતો. આ ઉપરાંત 0 પોઈન્ટથી અંદાજિત 22 કિલોમીટરનો જે વિસ્તાર છે એ હાલમાં સંપૂર્ણ વિસ્તાર BSF દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યો છે અને BSFની બટાલિયન્સ દ્વારા હાલમાં જે પણ આગળની એલર્ટ રહેવાની કે સુરક્ષાની કામગીરી છે તે ચાલી રહી છે. કોઈપણ જે ઇમરજન્સીની સિચ્યુએશન આવે તો એના માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના જે સરહદી વિસ્તારના ગામો છે ત્યાં આગળ ફૂડ સપ્લાય, મેડિકલ સપ્લાય વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. જે સરકારી આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલો છે ત્યાં જનરેટર સેટ સાથેની વ્યવસ્થા છે. આ ઉપરાંત ઇમરજન્સીની સિચ્યુએશનમાં જે પણ ટ્રાન્સપોર્ટની સુવિધાની જરૂર હોય કે ડમ્પર કે અન્ય મટીરિયલની જરૂર હોય એના માટેની પણ તૈયારી રાખેલી છે. વોલન્ટિયર્સને પણ તૈયારી કરાવવામાં આવી છે. આમ કોઈપણ જો ઇમરજન્સીની સિચ્યુએશન આવે એના માટે હાલમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ જે તૈયારી છે એ ચાલી રહી છે. પણ આ સાથે હું કહેવા માગીશ કે ચોક્કસથી સાવધાની અને કાળજી રાખવી જોઈએ, પણ ગભરાટની પણ કોઈ જરૂર નથી. જે પણ હાલમાં જે કાર્યવાહી કરવામાં આવી છે એ કોઈ જો ઇમરજન્સી સિચ્યુએશન ઊભી થાય તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ તમામ કામગીરી ચાલી રહી છે. બનાસકાંઠા જિલ્લામાંથી ફરી સામે આવી આગની ઘટના. થરાદમાં CNG પંપ ઉપર ગેસ ભરાવા આવેલા કારમાં લાગી આગ. થરાદમાં CNG પંપ ઉપર ગેસ ભરાવા આવેલા કારમાં આગ લાગી. CNG ભરાવ્યા બાદ કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન. કારમાં આગ લાગતા થરાદ પાલિકાનું ફાયર ફાઇટર પહોંચ્યું ઘટના સ્થળે. ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં કાર બળીને ખાખ થતાં કાર માલિકને મોટું નુકસાન થવા પામ્યું છે. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાતા બનાસકાંઠામાં આવેલા ભારત પાકિસ્તાનની બોર્ડર નડાબેટમાં સુઈગામ અને વાવના ગામોને કરાયા એલર્ટ. તંત્ર અને પોલીસ દ્વારા સુઈગામના ગામોમાં પેટ્રોલિંગ વધારાયું. ભારત પાકિસ્તાન યુદ્ધના તણાવને લઈને બનાસકાંઠા તંત્ર સજ્જ. યુદ્ધને લઈને કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે બનાસકાંઠા વહીવટતંત્ર સજ્જ બન્યું છે.
પાલનપુર ખાતે 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. જિલ્લામાં તમામ તાલુકા મથકોએ પણ કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. કોઈપણ અનિશ્ચિત બનાવ બને તો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે કાર્યવાહી. સરકાર દ્વારા કે વહીવટીતંત્ર દ્વારા જે પણ નિર્દેશ આપવામાં આવે તેનું લોકો પાલન કરે તેવી અપીલ. બનાસકાંઠા જિલ્લો બોર્ડર વિસ્તારમાં હોવાથી બનાસકાંઠા વહીવટીતંત્રમાં 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. હાલની જે પાકિસ્તાન ભારતની યુદ્ધની પરિસ્થિતિની તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ છે તેનો સામનો કરવા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે. જિલ્લાનો કંટ્રોલ રૂમ છે એ સતત 24 કલાક કાર્યરત છે. તેમજ તમામ બનાસકાંઠાના તાલુકાઓ છે તેના કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવેલા છે અને તે કંટ્રોલ રૂમમાં જિલ્લા કંટ્રોલ રૂમ સતત સંપર્કમાં છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તે અન્વયે તાત્કાલિક વહીવટીતંત્ર તરફથી કાર્યવાહી કરવામાં આવશે. તેમજ બનાસકાંઠાના સમગ્ર નાગરિકોને મારી નમ્ર વિનંતી અને અપીલ છે કે પોતે સતત સાવચેત રહે તેમજ સરકારશ્રી તરફથી અને વહીવટીતંત્ર તરફથી જે પણ માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરવામાં આવે એવી મારી નમ્ર વિનંતી. બનાસકાંઠા સરહદી વિસ્તારમાં પોલીસનું ઊંટ પર પેટ્રોલિંગ. બોર્ડરને લગતા રણ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ હાથ ધરાયું. સરહદી વિસ્તારોમાં પોલીસનું ઊંટ પર પેટ્રોલિંગ. બનાસકાંઠામાં બોર્ડરને લગતા રણ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ હાથ ધરાયું છે. સરહદી વિસ્તારમાં પોલીસ કરી રહી છે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ. ગઈકાલે સરહદી વિસ્તારમાં બ્લેકઆઉટ બાદ પોલીસ સુરક્ષા વધી ગઈ છે. યુદ્ધ થાય તો પોલીસની બાજ નજર રણ પર અને સરહદ પર તૈનાત છે.